ભાઈ શ્રી સુદાનભાઈ, ભાઈ શ્રી ગોપાલભાઈ ઇટાલિયાને વિનંતી કરી કે તેઓ આગળની વાત રજૂ કરશે. ભારત માતા કી જય, ભારત માતા કી જય. હાલો હાલો હેલો દોસ્તો, આજે આપણે બધાય E20 પેટ્રોલની જે દાદાગીરી સરકાર કરી રહી છે જબરજસ્તીથી આપણને પધરાવવા માટે, આનું જરાક એન્ટેના છે પેલામાં હાલો હા એન્ટેનાનો તો વાંધો નહીં, બરાબર છે, બરાબર. હાલો રેડી. એના વિરુદ્ધમાં નાગરિક તરીકે આપણો અવાજ ઉઠાવવા માટે અહીંયા એકઠા થયા છે. આમ જોઈએ તો વાત E20 પેટ્રોલ પૂરતી મર્યાદિત નથી. વાત એમ છે કે સરકાર દાદાગીરી કરે છે કે તમારી ગાડીમાં કયું પેટ્રોલ નખાવવું એ સરકાર નક્કી કરે, અને અહીંયા મીટિંગ કરવી કે ના કરવી એ સરકાર નક્કી કરશે. જો આ તાનાશાહીની સામે લોકો લડશે નહીં તો આ ભાજપની સરકાર તમે દિવાળીએ કપડા કઈ દુકાનેથી લેશો અને કેવા લેશો એ નક્કી કરવા લાગશે. બધું જ એ લોકો નક્કી કરે છે, આપણે તો કઈ નક્કી જ નથી કરતા. જીવનમાં એક વખત કોઈ માણસ ગાડી લે, સહેજ આમ તો લીટો પડે ને તો એ કેટલો તો બાંધવાનું થઈ જાય, અને ક્યારેક ક્યારેક તો હાઈ લેવલનું બાંધવાનું થઈ જાય કે FIR થઈ જાય. 4 વ્હીલ લીધી હોય કે 2 વ્હીલ લીધી હોય, રોજ ગાભો મારે, ધોવે ગાડી, અને ઘરના એક પરિવારના સભ્ય તરીકે ગાડીને હાચવવાની આપણી અહીંયા લાગણી હોય છે ગાડી પ્રત્યે. લીટો ન થવા દે એવી ગાડીની અંદર ભેળસેળ વાળું પેટ્રોલ નાખવામાં આવે છે, અને સરકાર દાદાગીરી કરે છે કે આ જ નાખવું પડશે, તમારે જે થાય કરી લો. હાલ પૂરતો તો આપણે એનો વિરોધ કરીએ છીએ, ચૂંટણી આવશે ત્યારે જે થાય એ કરી લેવાનું. પણ પહેલો મુદ્દો એ છે કે ગાડી આપણી તો મરજી આપણી જોવી જોઈએ ભાઈ ઉમારે. અને એના કરતા મોટી વાત કે જેમ દરેક સજીવનો ખોરાક અલગ છે, ભાઈ માણસ અલગ વસ્તુ ખાય છે, સિંહ અલગ વસ્તુ ખાય છે, મોર અલગ વસ્તુ ખાય છે, એમ 2 વ્હીલમાં અલગ પ્રકારનું ઈંધણ છે, 4 વ્હીલમાં અલગ પ્રકારનું ઈંધણ છે, હેવી મશીનરીમાં અલગ ઈંધણ છે, કોઈમાં પેટ્રોલ હાલે છે, કોઈમાં ડીઝલ છે, કોઈમાં ગેસ છે, કોઈમાં ઇલેક્ટ્રિસિટીથી હાલે છે. દરેક મશીન કેવી રીતે ચાલશે એ એનું એન્જિનિયરિંગ છે. જે ગાડી E20 પેટ્રોલ થી ચાલવા માટે બનાવી જ નથી એની અંદર E20 કેવી રીતે નાખવાનું? જે ગાડી બની છે પ્યોર પેટ્રોલ માટે, કે એમાં પેટ્રોલ નાખો તો સારી એવરેજ આપે, પેટ્રોલ નાખો તો લાંબો સમય સુધી એમાં મેન્ટેનન્સ ન આવે, પેટ્રોલ નાખો તો આ ગાડી સારી રીતે આપણે ચલાવી શકીએ, એના માટે જે એન્જિન બનેલું છે એ એન્જિનમાં ભેળસેળ નાખવાનું ચાલુ કર્યું કે 100 ml માં 20% લીટરે 20% ઇથેનોલ આવશે. ઇથેનોલ એટલે એક પ્રકારનું પાણી કે જેની કેલરીફિક વેલ્યુ ઓછી છે. પેટ્રોલ છે એની કેલરીફિક વેલ્યુ વધારે છે, વધારે સળગે, વધારે એમાંથી એનર્જી પેદા થાય, E20 માંથી ઓછી થાય. સવાલ એમ છે કે સરકાર શા માટે આપણી ઉપર આવી દાદાગીરી ઠોકવા માંગે છે? જે લોકો E20 પેટ્રોલ ભરાવવું હોય E20 ભરાવે, પ્યોર પેટ્રોલ ભરાવે પ્યોર પેટ્રોલ ભરાવે, પેટ્રોલ પંપ પર 2 પાઇપો આપી દે તો જેને જે ભરાવો એ ભરાવે, વાત પૂરી થઈ જાય. પણ સરકાર એવું કેવી રીતે દાદાગીરી કરે કે ભાઈ આ ભેળસેળ વાળું પેટ્રોલ જ લેવું પડશે? અને ભેળસેળના જમાનામાં સમસ્યા જુઓ, બધી જ વસ્તુમાં ભેળસેળ. સુરતમાંથી તો વારે ઘડી આવે છે નકલી પનીર ભેળસેળ વાળું, નકલી શેમ્પુ, નકલી તેલ, નકલી સાબુ, નકલી કઈ વસ્તુ બાકી રહી ગઈ. અને હમણાં મને આ તો અહીંયા હવે બોલવાની તક મળી તે વળી કહી દઉં. થોડાક સમય પહેલા આરોગ્ય મંત્રી એવું કીધું કે રાજ્ય સરકારે એક ઐતિહાસિક નિર્ણય લીધો છે, ખૂબ લોકોના સ્વાસ્થ્યની કાળજી લીધી, ચિંતા કરી, અને ઓલું નકલી પનીર છે ભેળસેળ વાળું એનું અલગ પાટિયું મારવું પડશે કે આ દુકાનમાં એનાલોગ પનીર વેચાય છે. હવે એ 2 પાટિયા મારવાના, અસલી પનીરની દુકાન ને નકલી પનીરની દુકાન. હજુ એવો ઐતિહાસિક નિર્ણય લીધો, જાહેર કર્યો, તો અહીંના મંત્રી પાછા આવ્યા, વધુ એક ઐતિહાસિક નિર્ણય લીધો છે, નકલી પનીર બંધ. ભાઈ એક વખત નક્કી કરો ને, આમાં પહેલું ઐતિહાસિક, બીજું ઐતિહાસિક, કે તમે બધા સ્વાદ ઐતિહાસિક, પેદાશ ઐતિહાસિક? નકલી પનીરનું પાટિયું મારવું પડશે.
એવો નિર્ણય ઐતિહાસિક. નકલી વેચવાનું બંધ કર્યું એ ઐતિહાસિક. આમાં શું સમજવાનું? અત્યારે E20 નો નિર્ણય લીધો એ ઐતિહાસિક. લોકો જાગૃત થશે ને જે દિવસે E20 બંધ કરશે તો પાછું એ ઐતિહાસિક. જન્મ જ ઐતિહાસિક રીતે છે. આપણી જેમ સાધારણ રીતે જન્મા નથી. ઐતિહાસિક જન્મ થયો છે આ બધાનો. રોજ જાગીને ઐતિહાસિક ઐતિહાસિક કરીને પબ્લિકના ખિસ્સા કાપે છે. જે નવો નિર્ણય ઐતિહાસિક બોલે એટલે સમજી લેવાનું ખિસ્સા કપાવાના. ભાજપનો કોઈ પણ માણસ આવીને કહે કે ઐતિહાસિક નિર્ણય એટલે સમજી લેવાનું 50 ની ઓછી થાય નોટો. આ ધંધા ચાલુ કર્યા છે. અમે વિરોધ પક્ષમાં છીએ એટલે જનતાનો મુદ્દો મૂકવો એ અમારી ફરજ છે. જનતાએ મત એનો જ આપ્યા કે બોલો તમે. હવે બોલવા આવ્યા તો તાળું મારી દીધું. તાળા તો કંસાઈ માર્યા હતા. જેલ ને બહાર ક્યાંય બહાર નું આવે કાનુડો, પણ ઈ કાનુડો છે ભાઈ. તો તમે ના તાળા મારો એ આવી જાય. અહીંયા કંસોએ તાળા મારી દીધા ભાજપના કંસોએ. કાંઈ વાંધો નહીં ભાઈ, તાળામાં તાકાત ન હોય, તાકાત માણસના ઈરાદાઓમાં હોય. અમારો ઈરાદો બોલન છે એટલે તમારા 1000 તાળાઓ છે ને તો અમારો ઈરાદો વિજય થઈને રહેવાનો છે. વાત એમ છે કે શા માટે આ દેશની જનતાને લૂંટવા ઉભા થયા છે. અને એના કરતાય મોટી વાત કે આ ઇથેનોલ નું ગતકડું આવ્યું ક્યાંથી? અમેરિકાએ 2 બાબતમાં આપણા દેશના વડાપ્રધાનને દબાવી દીધા છે. એક એપ્સ્ટીન ફાઇલમાં એનો નંબર આવી ગયો છે. એટલે ટ્રમ્પે દબાવી દીધા છે કે ભાઈ જેમ કહીએ એમ જ કરવા. હની ટ્રેપ થઈ ગઈ છે શુદ્ધ ગુજરાતીમાં વડાપ્રધાનની. અને બીજું કે અદાણીને ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસના એક ખોટા કેસની અંદર શેર બજારમાં ખોટું મેનિપ્યુલેશન કર્યો એવો કેસ અમેરિકાની અદાલતમાં હાલે છે. એટલે અમેરિકાએ આ 2 બાબત ઉપર આપણા દેશના વડાપ્રધાનની બોચી પકડી લીધી છે. જેમ કહીએ એમ કરવા માંડશે નહીતર મરી જાય જાતિ જિંદગી. અને એટલે આ ઇથેનોલ શેરડીમાંથી બને છે. મને એમ કહો કે આખા દેશમાં કેટલા રાજ્યોમાં શેરડીનો પાક પાકે છે? ગણીને માત્ર 3 રાજ્યો છે જેમાં હાઈએસ્ટ શેરડીનો પાક થાય છે. આખા દેશમાં શેરડી નથી પાકતી, પણ પેટ્રોલ તો આખા દેશના ખૂણે ખૂણે વપરાય છે. અને ખાલી માણસ નહીં, હજારો ઉદ્યોગોની અંદર પેટ્રોલ વપરાય છે. અનેક પ્રકારની કંપનીઓમાં પેટ્રોલ વપરાય. માણસો પેટ્રોલ વાપરે છે. છેક કાશ્મીરની ટોચ ઉપર પેટ્રોલ વપરાય છે અને ત્યાં તળિયે કેરળમાં પેટ્રોલ વપરાય છે. પણ બધી જ જગ્યાએ શેરડી નથી પાકતી. અને જેટલી શેરડી પાકે એ બધામાંથી કઈ ઇથેનોલ નથી બનતું. 70-80% તો રસ બની જાય, ખાંડ બની જાય એની. અને બાકી કૂચો વધે એમાંથી ઇથેનોલ બને. હવે 3 રાજ્યોની શેરડીમાંથી આખા દેશનું પેટ્રોલ કેવી રીતે બને? એનો અર્થ એ થયો કે આ લોકો અમેરિકાથી ટ્રમ્પના દબાણમાં આવી અને ઇથેનોલની આયાત કરે. હજારો કરોડો લીટર ઇથેનોલ અમેરિકા પાસેથી ખરીદે, ભારતના પેટ્રોલમાં એની મિલાવટ કરે અને ભેળસેળ વાળું પેટ્રોલ આખા દેશની ગાડીઓમાં ભરાવાનું કામ વડાપ્રધાને કર્યું. અને શું કામ? તો કે હની ટ્રેપ થઈ ગઈ. એના ચક્કરમાં આખા દેશની ગાડીઓ બરબાદ થઈ. એના ચક્કરમાં આખા દેશને હજારો કરોડો રૂપિયાનો બોજો આવે. કેમ કે વધારે એમાં એવરેજ નથી આવતી ગાડીમાં. અનેક લોકોની એવરેજ ઘટી ગઈ. પહેલા 100 રૂપિયાનું પેટ્રોલ લખાયું હોય તો ગાડી જેટલી હાલતી હવે નથી હાલતી. લોકોના ખિસ્સા ઉપર ડામ પડ્યો, લોકોની ગાડીઓ બરબાદ થઈ રહી છે, લોકોનો સમય બગડી રહ્યો છે. અને ભાજપના ટોળાને કોઈ ચિંતા નથી. બધા મોટા મોટા નેતા બની અને ઐતિહાસિક નિર્ણયો લઈ રહ્યા છે. દોસ્તો, આપણે જાગવું પડશે. આપણે બધાએ સજાગ બનવું પડશે આપણા અધિકાર માટે. અને આપણે નહીં જાગીએ તો એક પછી એક આવા નિર્ણયો આપણી ઉપર નાખવામાં આવશે. આમ આદમી પાર્ટી વતી અરવિંદ કેજરીવાલજીએ રાષ્ટ્રીય કક્ષાએ E20 ની વિરુદ્ધમાં જાગૃતિ ફેલાવવાનું બીડું ઝડપ્યું છે. દેશભરની અંદર અત્યારે E20 ની દાદાગીરી સામે લડવાનું નેતૃત્વ અરવિંદ કેજરીવાલજીએ લીધું છે. અને તેઓએ માંગણી રજૂ કરી છે કે E20 પેટ્રોલ અને પ્યોર પેટ્રોલની 2 અલગ અલગ પાઇપો આખા દેશના પેટ્રોલ પંપ ઉપર મૂકવામાં આવે. જેની ગાડી E20 પેટ્રોલ માટે બનેલી હોય, એના એન્જિનનું મિકેનિઝમ E20 ને લાયક હોય, એ લોકો E20 ખરીદશે. જેની પાસે 8 થી 2, 4, 5 વર્ષ જૂની ગાડી છે, એ લોકો પ્યોર પેટ્રોલ ખરીદી શકે. આ પહેલી માંગણી કરી છે કે 2 પાઇપ અલગ અલગ કરો. બીજી માંગણી કે જો પેટ્રોલમાં ભેળસેળ કરેલી હોય
તો ભેળસેળ વાળા પેટ્રોલનો ભેળસેળ વગરના પેટ્રોલનો એક જ ભાવ કેમ? ભેળસેળ વાળું પેટ્રોલ સસ્તું મળવું જોઈએ. આ તો ઈના ભાવમાં ભેળસેળ આપી, નકલી પનીરના ભાવમાં અસલી પનીર, અસલીના ભાવમાં નકલી પનીર આપવાની વાત છે. તો અરવિંદ કેજરીવાલજીએ માંગણી કરી છે કે ભેળસેળ વાળું એટલે કે E20 પેટ્રોલ એકદમ સસ્તું હોવું જોઈએ અને ઓરિજિનલ પેટ્રોલ પણ 84 થી હેઠળની કિંમતમાં હોવું જોઈએ, 80 થી 84 વચ્ચે હોવું જોઈએ અને વધારે કિંમત ન હોવી જોઈએ. આ માંગણી સાથે અરવિંદ કેજરીવાલજીએ અને આમ આદમી પાર્ટીએ દેશભરની અંદર જનજાગૃતિ ફેલાવવાનું કામ હાથ ધર્યું છે. એના ભાગરૂપે આજે સુરતની અંદર પણ આ ભેળસેળિયા પેટ્રોલની વિરુદ્ધમાં આપણે અહીંયા એકઠા થયા છે. અને સૌથી વધુ દુઃખની બાબત તો એ છે કે આ ભાજપના રાજમાં રોજ જાગીને માણસે આંદોલન જ કરવું પડે. અહીંયા આપણે જૈનમાં જ આંદોલન કરવા હોય એવું લાગે ક્યારેક. ચોમાસું આવે તો રોડના આંદોલન, ઉનાળે પાણીના આંદોલન, એડમિશન ચાલુ થાય ત્યારે ફીના આંદોલન, આરટીઈના આંદોલન, રોડ ટેક્સ માફ કરવાના આંદોલન, બાકી રહી ગયું પેટ્રોલનું આંદોલન, હમણાં પાછું ટેક્સનું નકરા આંદોલન. માણસે કરવાનું શું? દુનિયાના એકેય દેશમાં આટલા બધા આંદોલન નથી. હમણાં નીટનું રીનીટનું આંદોલન છોકરાએ કર્યું જંતર મંતર પર, અને આપણા દેશના છોકરાઓને પેલા દેશ વિરોધી, ગદ્દાર વગેરે કહેવામાં આવ્યું. એટલોય રાજકીય છોકરાઓ નહોતા, એ બધા જ છોકરાઓ સામાન્ય ઘરના આપણા જેવા પરિવારના યુવાનો હતા, જૈનજી. અને એને ભાજપના નેતાઓએ દેશ વિરોધી, ચાઇનાથી ફંડ આવે છે, અમેરિકાથી પૈસા આવે છે, આવી રીતે કઈ ગદ્દાર ગદ્દાર કીધું. અને ગઈકાલે જ મોહન ભાગવતે RSS ને એવું કર્યું, કહેવું પડ્યું કે આ લોકો દેશપ્રેમી છે, ગદ્દારો નથી, આપણા જ છોકરાઓ છે, આની વાત સાંભળવી પડે. કા ભાઈ? રાજીનામું દેવું પડ્યું એટલે હવે છોકરા હારા લાગ્યા. પહેલા જયારે રાજીનામું માંગવા બેઠા તો કે ગદ્દાર છે, ચાઇનાથી પૈસા આવે, ઉડીને આવે. ઉડીને આવતા હોય તો સરકાર ભાજપની છે, બોર્ડર પરથી આવતા હોય તોય સરકાર ભાજપની છે, બેંકમાંથી આવતા હોય તોય સરકાર ભાજપની છે. પૈસા કોઈ પણ રીતે દુનિયાના કોઈ દેશમાંથી ભારતમાં આવે, હવાઈ માર્ગે આવે, દરિયાઈ માર્ગે આવે, જમીન માર્ગે આવે તો સરકાર તો ભાજપની છે. વળી અમિત શાહ તોય તે તમે એવું કેવી રીતે આપણા દેશના છોકરાઓને ગદ્દાર, દેશ વિરોધી, સોરસ ફંડ, ડીપ સ્ટેટ? આપણે બધા જાગવું પડશે. અને જાગો એવી માંગણી સાથે હું બધાને વિનંતી કરું છું, ગુજરાતના આખા લોકોને, કે પોતાની કિંમતી અને ગમતી ગાડીએ બચાવી હોય તો આપણે બધાએ આ ભેળસેળ વાળા E20 પેટ્રોલની વિરુદ્ધમાં અવાજ ઉઠાવવો પડશે. ભારત માતા કે ભારત માતા કે. ખૂબ ખૂબ આભાર. આગળની વાત રજૂ કરવા માટે આમ આદમી પાર્ટીના આપણા પ્રદેશ અધ્યક્ષ માનનીય શ્રી ઈસુદાનભાઈ ગઢવીને વિનંતી કે આગળની વાત રજૂ કરશે. ભારત માતા કી. મિત્રો, આજે તમે વિચાર કરો